લગ્ન પછી 5 થી 8 કિલો વજન વધ્યું, પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા અને પ્રેગ્નન્સી પણ નથી રહેતી અને રિપોર્ટ્સ બધા જ નોર્મલ આવે છે. આ કોમ્બિનેશનનો એક ચોક્કસ મેડિકલ કારણ છે અને આજે આપણે એને સમજીએ. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ IVF એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. ક્લિનિકમાં ખૂબ જ કોમન પેટર્ન છે કે ડોક્ટર, લગ્ન પહેલા બધું જ નોર્મલ હતું, પીરિયડ્સ રેગ્યુલર હતા, વેઇટ સ્ટેબલ હતું, લગ્ન પછી 1 વર્ષમાં બધું બદલાઈ ગયું. ગુજરાતી ફેમિલીઝમાં ખાસ કરીને લગ્ન પછી ડિનર, ફંક્શન્સ, મીઠાઈ, લેટ નાઇટ, આ બધી લાઇફસ્ટાઇલ એકદમ બદલાઈ જતી હોય છે અને બોડી સાયલેન્ટલી રિએક્ટ કરે છે અને આ રિએક્શનનું નામ છે PCOS ટ્રિગર. તો ચાલો એનું મિકેનિઝમ સમજીએ. જ્યારે વેઇટ ઝડપથી વધે છે, ખાસ કરીને વિઝરલ ફેટ એટલે કે બેલી ફેટ, ત્યારે બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. એટલે ઇન્સ્યુલિન પ્રોપરલી કામ કરતું નથી અને એનું લેવલ વધે છે. ઇન્સ્યુલિન વધે તો ઓવરીઝ વધુ ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે. ટેસ્ટોસ્ટેરોન વધે તો ઓવ્યુલેશન એટલે કે બીજ છૂટા પડવાની પ્રોસેસ છે સપ્રેસ થાય છે, એગ પ્રોપરલી મેચ્યોર નથી થતા, પીરિયડ્સ ઇરેગ્યુલર થાય છે અને પ્રેગ્નન્સી નથી રહેતી. આ સંપૂર્ણ ચેઇન રિએક્શન છે. સાયન્ટિફિક ફેક્ટ એ છે કે માત્ર 5 થી 10% વેઇટ રિડક્શન કરવાથી, ઇવન 5% થી પણ ઓવ્યુલેશન પાછું શરૂ થઈ શકે છે PCOS વુમનમાં. અને આ કોઈ મેડિસિન નથી, આ એક લાઇફસ્ટાઇલ ઇન્ટરવેન્શન છે. એક મહત્વની વાત, PCOS લગ્ન પછી સડનલી નથી આવતું, તે પહેલાથી માઇલ્ડ ફોર્મમાં હોય છે અને વેઇટ ગેઇન તેને ટ્રિગર કરે છે. તો શું કરવું જોઈએ? તો ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે કમ્પ્લીટ ઇવેલ્યુએશન કરાવો, જેમાં તમારું AMH લેવલ, FSH, LH, ટેસ્ટોસ્ટેરોન અને ફાસ્ટિંગ ઇન્સ્યુલિન લેવલ છે એ મેઝરમેન્ટ કરાવી શકો છો. ડાયટની અંદર રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ અને સુગર ઓછું કરો. એક્સરસાઇઝ, ખાસ કરીને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, એ એવિડન્સ બેસ્ડ ઇન્ટરવેન્શન છે. અર્લી એક્શન્સ લેવાથી ડેફિનેટલી તેમાં ફાસ્ટર રિવર્સલ છે એ જોવા મળે છે. થેન્ક યુ.